રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે। ભ્રષ્ટાચારના આરોપને લઈને સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ આવતા તપાસ હાથ ધરવામાં આવી। જીએસટી ઓફિસના ત્રીજા માળે અધિકારીઓની પૂછપરછ છે। અધિકારીઓ પાસેથી મોટા પ્રમાણમાં દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા। રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। સેન્ટ્રલ જીએસટી મુખ્ય કચેરીમાં સીબીઆઈની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ભ્રષ્ટાચારના આરોપને લઈને સેન્ટ્રલ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે પણ ફરિયાદ સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી છે। સીબીઆઈની ટીમ દ્વારા રેસકોર્સ સ્થિત સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે પહોંચી હતી। ત્રીજા માળે આવેલી ઓફિસમાં અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં કાગળો કબજે કરી અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મયુર સોની સંવાદદાતા તમારી સાથે જોડાયા છે। જી મયુર, રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા, કેટલા વાગ્યાથી આ કાર્યવાહી ચાલી રહી છે? હાલ શું વિગતો? જોઈ સવારના લગભગ 10:30 વાગે સીબીઆઈની ટીમ અહીંયા આવી પહોંચી હતી। રેસકોર્સ સ્થિત આ સેન્ટ્રલ જીએસટી કચેરીની બિલ્ડિંગ છે। અહીંયા ત્રીજા માળે અધિકારી બેસે છે અને અધિકારીની ઓફિસની અંદર છેલ્લા 2 કલાકથી પૂછપરછ અને સર્ચ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ જીએસટીની જે કચેરી છે તેની અંદર બેસતા એક ઉચ્ચ અધિકારી છે, તેમની સામે મોટા પ્રમાણની અંદર ગેરરીતિ, લાંચ અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી। આ ફરિયાદને લઈને છેલ્લા 3 દિવસથી સીબીઆઈની ટીમ છે એ અધિકારીઓ ઉપર સર્ચ કરી રહી હતી, તેમનો પીછો કરી રહી હતી। હું કેમેરામેન વિપુલને બતાવીશ કે સામે જે સુરક્ષા ગાર્ડ છે એ પ્રકારના સુરક્ષા ગાર્ડ 3 માળે અહીંયા રાખી દેવામાં આવ્યા છે। એક પણ વ્યક્તિ જીએસટીની કચેરીની અંદર ના આવે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે ભ્રષ્ટાચારની અને ગેરરીતિની ફરિયાદ મળી હતી અને તેમના આધારે તેઓ અત્યારે અધિકારીની પૂછપરછ કરી રહ્યા છે। જીએસટી અધિકારી છે, ઉચ્ચ હોદ્દો ધરાવે છે ને એટલા માટે જ અહીંયા સીબીઆઈની ટીમ છે એ અહીંયા તપાસ માટે આવી છે। 2 કલાક કરતાં વધુ સમયથી અહીંયા અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ જીએસટી કચેરી જે ત્રીજા માળે આવેલી છે ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। એ પણ કહેવાય રહ્યું છે કે જીએસટી નંબર લેવાથી લઈને મોટા પ્રમાણની અંદર જે સૌરાષ્ટ્રની અંદર જે ઉદ્યોગો હોય છે એમને જીએસટીને લઈને કંઈ ને કંઈ ક્વેરીઓ હોય છે। આ ક્વેરીની અંદર તેમજ બોગસ બિલિંગને લઈને આ અધિકારી તપાસ કરતા હતા અને એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એ પ્રકારની ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈની ટીમ છે એમને પોતાની કાર્યવાહી હાલ હાથ ધરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। રાજકોટ સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં સવારના 10:30 વાગ્યાથી દરોડાની કાર્યવાહી અને હજી પણ આ કાર્યવાહી ચાલુ છે।